બનાવવામાં આવે છે કે ભાઈ રાઈસ બ્રાન છે શું. રાઈસ બ્રાન એટલે કોઈ ચોખાની ઉપરની જે પુષ્ટિ છે એને બ્રાન કહેવાય. અને એ છે જે અહીં લખ્યું છે કે ભાઈ રાઈસ બ્રાન धान के छिलके और सफेद चावल के बीच में पाए जाने वाली पतली तेली भूरी परत है. કે ભાઈ જ્યારે ચોખાનું ઉત્પાદન થાય ત્યારે ચોખાને મતલબમાં ખેતરમાંથી કાઢી લેવામાં આવે ત્યારે એની જે કુસ્કી છે એ અલગ કાઢી લેવામાં આવે અને જે સફેદ મતલબમાં જે ચાવલ છે એને પોલિશમાં મોકલવામાં આવે. જે પોલિશની જે પ્રક્રિયા છે એ દરમિયાન જે ભૂસી એનાથી અંદર જે બ્રાઉન કલરની નીકળે છે એ ભૂસીની અંદર જે તેલ હોય છે અને એને કોલ્ડ પ્રેસ કરી અને એક ગોટીના રૂપમાં મતલબમાં એને દાણાદાર બનાવવામાં આવે છે. અને ફરીથી એની અંદર એ પ્રોસેસ જે ફિઝિકલી રિફાઇન્ડ કે જે થર્મોસાઇફન સિસ્ટમથી જે રિફાઇન્ડ થાય છે આ તેલ, એ પ્રોસેસમાં એ તેલ એ જે કુસ્કીની જે મતલબમાં દાણો હોય એમાંથી છૂટું પડે અને એવી રીતે એ તેલ બને છે અને એવી રીતે આપણી સુધી પહોંચે છે. તો તેલના જે કંઈ મુખ્ય મતલબમાં એની જે ગુણવત્તા છે કે हाई स्मोक पॉइंट उस तापमान पर खाना पकाने के लिए आदर्श. मतलब माने गમે એટલું ઉકાળો તો આ તેલ તાત્કાલિક કાળું નથી પડતું અથવા તો ઉડી નથી જતું. મતલબમાં તેલની માત્રા એમનું જળવાયેલી છે. સ્વસ્થ વસા એટલે કે સંતુલન કે लिए સફા ફૂફા और મુફા. મતલબમાં જે આપણા ત્રણ ફેટી એસિડની જે જરૂર હોય છે ત્રણેય ફેટી એસિડની જે માત્રા છે એ આ તેલની અંદર એ બંધારણની અંદર બંધ બેસતી આવે છે. इसमें ओरिजिनल होता है जो एंटीऑक्सीडेंट है और संपूर्ण स्वास्थ्य को बढ़ावा देता है. જે આપણને ખ્યાલ છે કે ભાઈ એન્ટીઓક્સિડન્ટ જો આપણા શરીરમાં હોય તો જ આપણા શરીરની અંદર જે કાંઈ નાની મોટી બીમારીઓ ઉત્પન્ન થાય છે એની સામે લડવાની એનામાં મતલબ એ પોષક તત્વોની તાકાત હોય છે. તો આ તેલની અંદર જે ટોટલ તેલ અત્યારે જે આપણે ભારતની અંદર વપરાય છે એમાં એક પણ તેલની અંદર આ ઓરિજિનલ નામનું તત્વ નથી. ખાલી એક આ તેલની અંદર આવે છે એટલે આ તેલ કોઈ પણ વ્યક્તિને જે પણ કઈ નાની મોટી બીમારી છે ગેસ, એસિડિટી, કબજિયાત, જે ડાયાબિટીસ છે, પેરાલિસિસ છે, હૃદયના હુમલાની જે શક્યતા છે, માનસિક સ્ટ્રોકની જે શક્યતા છે, સાંધાના દુખાવા છે, એવી અનેક પ્રકારની બીમારીઓની અંદર તો ફાયદો કરવાનું જો કોઈ કારણ હોય તો એની અંદર જે એન્ટીઓક્સિડન્ટ છે એના કારણે છે. અને ઓરિજિનલ સિવાય એની અંદર બીજા જે એન્ટીઓક્સિડન્ટ છે કે જેને ટોકોફેરોલ અને ટેકોટ્राइनल કહેવામાં આવે છે એ પણ એની અંદર છે. પકાने के दौरान स्थिर रहता है, पोषक तत्वों को संरक्षित होता है. મતલબમાં આની અંદર જે માત્રામાં ટોકોફેરોલ, ટોકોટ્રાઇનોલ ને જે ઓરિજિનલ આની અંદર આવે છે એને તમે તેલને તળો અથવા તો કોઈ વસ્તુ એની અંદર બનાવો તો એની માત્રા એમ ન રહે. મતલબ એ બળી જતું નથી અથવા તો ઉડી નથી જતું તેલની અંદર. इसमें पकाए गए भोजन का प्राकृतिक स्वाद बरकरार रहे.